अस्सलामुअलैकुम विद्यार्थी મિત્રો, તમે ધોરણ 10 પાસ કરીને 11માં આવ્યા. હું સાજેદા સૈયદ તમને આવકારું છું. તમારા હાયર સેકન્ડરીના જે વિષયો છે એમાં અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષય હું શીખવીશ. અર્થશાસ્ત્ર હાયર સેકન્ડરીમાં તમને કદાચ નવો અને અઘરો વિષય લાગે, પરંતુ બિલકુલ નવો નથી કે અઘરો નથી, કારણ કે તમે ધોરણ 9 અને 10માં આ વિષયને લગતો અભ્યાસ કરીને આવ્યા છો. એસએસની અંદર, સમાજશાસ્ત્રની અંદર. તો ચાલો આજથી આપણે આજની પરિસ્થિતિને આધીન ઓનલાઈન અભ્યાસ કરીશું. પહેલું પ્રકરણ લઈએ આપણે અર્થશાસ્ત્રનું, ઇકોનોમિક્સનું, અર્થશાસ્ત્રનું વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. આપણે આ ચેપ્ટરની અંદર અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, અર્થશાસ્ત્રની અંદર વિવિધ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા, એમાં એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર રોબિન્સ અને સેમ્યુએલ્સનની વ્યાખ્યા આપણે લઈશું. લઈએ આપણે તો માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. આપણામાં બુદ્ધિ છે એટલે જ આપણે આપણી આસપાસની પરિસ્થિતિનું અવલોકન કરીએ, વિશ્લેષણ કરીએ, કોણે શું કર્યું, શું છે બધું આપણે જોઈએ. તો માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થા ઊભી કરી છે. માનવીએ પોતાનું જીવન સુખરૂપ ચાલે એમાં એણે કઈ કઈ વ્યવસ્થા ઊભી કરી છે? તો એક તો સમાજ વ્યવસ્થા, બીજી રાજ્ય વ્યવસ્થા, ત્રીજી અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. આદિયુગમાં માણસ લડાઈ, યુદ્ધ દ્વારા પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવતો, પણ જેમ જેમ સમજણ કેળવાતી ગઈ, સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા કરવા લાગ્યો. તો આમ અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર ગણાય. અર્થશાસ્ત્રનો આપણે અર્થ લઈએ તે તમારા માટે કંઈ નવું નથી. અર્થશાસ્ત્રની અંદર આગળ છે અર્થ. તો અર્થ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દનો અર્થ થાય છે ઉદ્દેશ્ય, એટલે કે કશુંક મેળવવું. આપણે કોઈ કાર્ય કરીએ તો એનું કંઈ ને કંઈ ઉદ્દેશ્ય હોય છે. તો અહીંયા આર્થિક અર્થ સાથે અહીંયા વધારે સુસંગત ગણાય. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓઇકોસ કહેતા, અને ઘરનું સરસામાનનું જે વ્યવસ્થાપન કરે તેને નોમોસ કહેતા. એટલે એના પરથી ઇકોનોમિક્સ ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. તત્વચિંતનમાં ભારતની અંદર માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે અને એ માણસે કરવાના છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ્ય થકી અર્થ એ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. આર્થિક પ્રવૃત્તિ સાથે એટલે કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી જે પ્રવૃત્તિ છે તેને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીશું. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન એટલે કે અહીંયા આવક મેળવવી, અને આવક મેળવવી એ માણસનું કર્તવ્ય છે. તમારા પપ્પા જોબ કરતા હશે,
તો કેમ તે ઉદ્દેશ્ય છે એમનું કે ભાઈ આવક મેળવવાની. આવક મેળવવી એટલે જીવન નિર્વાહ, તમારી ભૌતિક સુખ સગવડનો ખ્યાલ રાખવો એ એમનું કર્તવ્ય છે. તો આમ આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે, કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું અને એ સંદર્ભે એમણે કૌટિલ્યએ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રને લગતી. તો એ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. કે કઈ વ્યાખ્યા હતો કે ભાઈ મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એવું કોણ કહે છે? કૌટિલ્ય એટલે કે ચાણક્ય. મનુષ્યની વૃત્તિ અર્થ છે, એટલે કે મનુષ્ય જે કંઈ કરે છે પ્રવૃત્તિ, એનું કંઈ ને કંઈ ઉદ્દેશ્ય રહેલો છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, જ્યાં એણે જન્મ લીધો છે એ ભૂમિનું ઉપર, એ ભૂમિનું પણ કંઈ ને કંઈ એ ઉદ્દેશ્ય છે. અને પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધાર સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. MCQમાં પૂછાય કે ચાણક્યનું અર્થશાસ્ત્ર કેવું છે? તો અર્થ નીતિશાસ્ત્ર છે. ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ આ પોતાના માર્ગદર્શન અને વિચારો રજૂ કરેલા, જે હાલમાં પણ આ એટલા જ મહત્ત્વના છે. આગળ લઈએ તો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે ઓ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. શ્રમ વિભાજન એટલે શું? તો કે કોઈ એક કામમાં એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં એ વ્યક્તિ કુશળ હોય તો એ કામ એને આપવામાં આવે તો તેને શ્રમ વિભાજન કહીશું. તમે શાળામાં ભણો છો તો દરેક વિષય કોઈ એક શિક્ષક નથી ભણાવતું, પણ અલગ અલગ શિક્ષકો વિષય ભણાવે છે, તો એ શ્રમ વિભાજનનું ઉદાહરણ છે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ સંશોધનમાં વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાન, માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે ચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો છે. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થયું. જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી સમાજ વ્યવસ્થા ઊભી થઈ, સામાજિક તેમજ આર્થિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્નો પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. સ્વતંત્ર રીતે, તે અલગ વિષય તરીકે એમણે વેલ્થ ઓફ નેશન નામનું એક પુસ્તક લખ્યું 1776માં, જે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે.
તેથી પ્રોફેસર એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાવીશું. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે લઈએ તો એમણે અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે માન્યું છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કહે છે એડમ સ્મિથ? તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આ વાત માનવ કલ્યાણની જ કરી છે. આજે આપણે અહીંયા સુધી સમજીશું. સેકન્ડ સેશનમાં આગળ. થેન્ક યુ ઓલ.